કેમેરો પકડે ને હું તોય સાહસ કરું છું. આમ હાથ આમ ન્યા ન પકડાય એ તો ખબર પડે ને કાંઈક. હું એમ કહું આમ રાખ હરખું, સીધો રાખ ફોન. કેટલી વખત કેવું મને સમજાય, પણ આમાં નહીં હાલે એમ કહું. સીધી રાખ ફોન પકડી રાખ. નું એવો વળગવાનો છે ને બધું ભૂલી જાય એવું છે બધું મિત્રો. અને જો રસ્તો પાછો કેવો આવે. તો બધાને જય માતાજી, જય માં મોંગલ. કેમ છો તમે બધા? મોજમાં? આપણે પણ મોજમાં છે. તો આજ નવરા હતા તો આપણને એમ થોડોક આટો મારવા જવું છે વાડીએ, અને થોડાક બનતણ લેવા જવું છે. એટલે આપણે વાડીએ જઈએ છીએ બનતણ લેવા, અને આટો મારશું ને ઘડીક બેસીશું, અને પછી બધા પછી આવી આવશું. આગળ બહુ પાણી ભર્યું છે, તોય હલાય કે નહીં હલાય એ ખબર નથી, પણ તોય જાય તો છીએ. આગળ જઈને તમને આવું બતાવીએ. થોડોક રસ્તો સારો આવી જાય ને તો કાંક ગાડી હાલશે, નકર તો આમાં સીપીઓ ભાંગી ગયો છે ને. એલા આ બગ કરવાથી ઉછી જ નહીં આવ્યું. તો મિત્રો હવે આપણે આવ્યા છે અત્યારે વાડીએ નવરા હતા એટલે વિચાર્યું કે હાલો ને વાડીએ જઈ. બળતણ ખૂટી ગયા, કારણ કે આપણે ભાઈ દેશી માણ, આપણને ગેસમાં ફાવે નહીં, અને આપણને ચૂલામાં આવે મજા, સમજાણું. એટલે એવું બધું છે. રસ્તો થોડો કાંઈ ખરાબ છે, તમે જોઈ શકો છો. ઓહો યાર, સમજો ગાડીમાં થોડો પ્રોબ્લેમ છે, એવું બધું છે. અને આ તો કોને ખબર આને કેટલી શિખામણ દેવી તોય સમજ્યા જ નહીં. મારો મગજ હલાવી દે આવો. ક્યારેકનું એવો વળગવાનો છે ને બધું ભૂલી જાય એવું છે બધું મિત્રો. અને જો રસ્તો પાછો કેવો આવે હું તમને બતાવું. હવે તમે વાડીએ જઈને આગળ તમને બતાવી. આ બોલી લે તું. રસ્તો તો બહુ ખરાબ છે, તમે જોવો આ બાજુ તો બહુ પાણી ભરેલું આવશે.